નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશન અને સરીગામ પોલીસ સ્ટેશનનું થયું લોકાર્પણ. નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈએ વાપી મહાનગરપાલિકા વિસ્તારના નવા ટ્રાફિક પોલીસ સ્ટેશન અને સરીગામ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ પોલીસ સ્ટેશનો વલસાડ જિલ્લાના 16મા અને 17મા પોલીસ સ્ટેશનો બન્યા છે. વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશન ગુજરાતમાં 4 મહાનગરો સિવાય ગુજરાતનું સામાન્ય શહેરમાં પહેલું ટ્રાફિક પોલીસ સ્ટેશન છે. આ ટ્રાફિક પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી વાપી શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ વધુ સુવ્યવસ્થિત થશે. મંત્રીશ્રીએ મહાનુભાવો સાથે પોલીસ સ્ટેશનની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી પ્રક્રિયા જાણી હતી. આ પ્રસંગે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંઘે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક BN દવેએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાજ ચપલોદ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, VIA પ્રમુખ સતીશ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી સોનલબેન સોલંકી, તાલુકા અને શહેર સંગઠનના પ્રમુખ પુનિત પટેલ, સમય પટેલ અને મનીષ દેસાઈ, વલસાડ નાયબ પોલીસ અધિક્ષક AK વર્મા, નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્યા, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર મયુર પટેલ સહિત પોલીસ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય મોદીજીએ જે રીતે 2005માં શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું ત્યારથી 2025માં મુખ્યમંત્રીશ્રીએ આખા ગુજરાતનું શહેરી વિકાસ વર્ષ ઉજવીને લગભગ 30,000 કરોડ જેટલા રૂપિયાના કામો જ્યારે સમગ્ર ગુજરાતને આપ્યા છે, ત્યારે આ ટ્રાફિક પોલીસ સ્ટેશન, IG સાહેબે કીધું તેમ ટ્રાફિક પોલીસ સ્ટેશન તો એક અનોખું છે, પરંતુ આપણા જિલ્લાને વર્ષોથી જેલની, કારણ કે આપણા બધા ટ્રાયલના કેદીઓને નવસારી લઈ જવા પડતા હતા. પોલીસ ડિપાર્ટમેન્ટને પણ ઘણી બધી તકલીફ પડતી હતી અને એના લીધે સમયનો જે બગાડ થતો હતો, જે અસલામતી થતી હતી, એ બધી પૂર્ણ થશે અને આપણને વલસાડ હાઈવે પર જ આ જગ્યા મળી ગઈ છે અને આપણા IG સાહેબની આગેવાનીમાં એ કામ એકદમ જલ્દીથી પૂર્ણ થશે એવી મને ચોક્કસ ખાતરી છે.